હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતની નારીઓ માટે સરસ લખાયું છે કે નારી નમણી નેહમાં રણમાં શક્તિ રૂપ, એ શક્તિના તેજને નમતા મોટા ભૂપ. ભારતની નારીઓ ખરેખર સાચા અર્થમાં રતન પુરવાર થઈ છે. દરેક યુગમાં, દરેક કાળમાં અને દરેક ક્ષેત્રમાં ભારતની નારીઓએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનો હીર અને નૂર દાખવ્યો છે. માતૃભૂમિ પર આફતના ઓળા ઉતર્યા હોય અને દુશ્મનોએ આક્રમણ કર્યું હોય ત્યારે પણ ભારતની સ્ત્રીઓએ ક્યારેય પીઠ બતાવી નથી. હંમેશા વીરાંગના બની અને વીરતાનો પરિચય આપ્યો છે. અને રાષ્ટ્રના રક્ષણ કાજે ભારતના નારી રત્નોએ શૌર્ય, પરાક્રમી, બહાદુરી અને સાહસ દાખવીને શત્રુઓનો સામનો કર્યાના સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. આપણે આજે એવા જ એક નારી રત્નની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના વિશે પ્રભુદયાળ શ્રીવાસ્તવે લખ્યું છે કે સૈનિક વેશ ધરે રાની, હાથી પર ચડબલ ખાતી थी, दुश्मन को गाजर मुलीसा काटे आगे बढ़ जाती थी, तलवार चमकती अंबर में दुश्मन का सिर नीचे गिरता, स्वामी भक्त हाथी उनका धरती पर था उठता फिरता. આ પંક્તિઓમાં રાણી કોણ છે એ જાણો છો? એનો જવાબ છે રાણી દુર્ગાવતી, વીરાંગના દુર્ગાવતી. ભારતનું અણમોલ નારી રત્ન રાણી દુર્ગાવતી. સૌંદર્ય, સાહસનો સુભગ સમન્વય એટલે રાણી દુર્ગાવતી. પોતાની માતૃભૂમિના રક્ષણ અને આત્મસન્માન કાજે રણભૂમિમાં શૌર્ય અને ધૈર્યથી ઝુકાવનાર રાણી એટલે દુર્ગાવતી. 51 યુદ્ધ લડનાર અને પરાક્રમનો પર્યાય એટલે દુર્ગાવતી. દિલ્હીના સુરી, માળવાના બાજ બહાદુર, બંગાળના અફઘાનોના દાંત કાટા કરી દેનાર રણચંડી એટલે દુર્ગાવતી. મોગલ સમ્રાટ અકબરના વિશાળ સૈન્ય સામે અંતિમ ક્ષણ સુધી વીરતાથી જજુમી અને પ્રાણોનું બલિદાન દેનાર રાણી એટલે દુર્ગાવતી. આ દુર્ગાવતી કાલિંજરના ચંદેલ રાજા કિરત રાય કીર્તિસિંહની કુંવરી હતી. અત્યારે કલિંજર ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવે. એ સમયે મધ્યપ્રદેશમાં કાલિંજરના કિલ્લામાં 5 ઓક્ટોબર 1524ના રોજ આ દુર્ગાવતીનો જન્મ થયો. અને દુર્ગાષ્ટમીના રોજ જન્મ થયો હોવાથી કુંવરીનું નામ દુર્ગાવતી રાખવામાં આવેલું. કિરત રાયનું નામ સન્માનનીય હતું, કારણ કે એ ચંદેલ વંશના હતા. અને એ ચંદેલ વંશના કે જેના રાજા વિદ્યાધરે 400 વર્ષ પહેલા મહમૂદ ગજનીને યુદ્ધમાં પાછો ધકેલ્યો હતો. વિશ્વવિખ્યાત ખજુરાહોના કંદારિયા મહાદેવ મંદિર સહિતના મંદિરોના નિર્માણ પણ એમણે કરાવેલા. અને કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આ કહેણી અનુસાર દુર્ગાવતી મોરના ચિતરેલા ઈંડા જેવી હતી. પૂર્વજોનો વારસો દુર્ગાવતીમાં સાંગો પાંગ ઉતર્યો અને એને કળથુથીમાં શૌર્ય, સાહસ અને વીરતા મળેલા. ચંદેલ રાજવંશે પોતાના માન સન્માન માટે કેટલીય લડાઈઓ લડેલી. રાજઘરાનાના એવા વાતાવરણમાં ઉછેર થયો, તેથી સ્વાભાવિક જ દુર્ગાવતીએ પણ અસ્ત્ર શસ્ત્રની તાલીમ લીધી. કુશળતાથી હાથી અને ઘોડા પર સવારી કરી શકતી. એ રણભૂમિની કુશળ યોદ્ધા તથા નિષ્ણાત વ્યૂહરચનાકાર બની ગઈ. અને ઉંમર લાયક થતા 1542માં એના લગ્ન ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત શાહ સાથે થયા. અને આ સંગ્રામ શાહનું રાજ્ય અત્યંત વિશાળ, પહાડી વિસ્તારમાં જંગલોથી ઘેરાયેલું. અને આ રાજ્ય પુરાણોમાં પણ ખૂબ એનો ઉલ્લેખ છે. મહાભારતમાં શિશુપાળ આ પ્રદેશનો રાજા હતો. તેનો વધ શ્રી કૃષ્ણએ કરેલો. તેમના રાજ્યમાં 70,000 ગામડા, 52 ગઢ હતા. આજના મંડળ જબલપુર, નરસિંહપુર, હોશંગાબાદ, ભોપાલ, સાગર, દમોહ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારો સુધી એમનું રાજ્ય ફેલાયેલું હતું. ગોંડ રાજવંશ અને બુંદેલખંડના રાજપૂતોના આ મેળાપથી દિલ્હીના શેરશાહ સૂરીને જોરદાર ઝટકો લાગ્યો. સૂરીએ 1545માં કલિંજર પર હુમલો કર્યો, પરંતુ એકાએક દારૂગોળાનો વિસ્ફોટ થતા એ માર્યો ગયો.
આ ગાળામાં 1545માં રાણી દુર્ગાવતીએ પુત્રને જન્મ આપ્યો. એનું નામ વીર નારાયણ રખાયું. વીર હજુ તો 5 વર્ષ ન થાય એટલામાં 1550માં દલપત શાહનું મૃત્યુ થયું અને રાણીને માથે દુઃખના ડુંગરા ખડકાયા. છતાં આફતની આ ક્ષણોમાં સગીર વયના વીર નારાયણને રાજગાદી પર બેસાડીને દુર્ગાવતીએ સ્વસ્થતા ધારણ કરી રાજકાજના સૂત્રો સંભાળી લીધા. હવે દુર્ગાવતી ગઢમંડળ ગોંડવાનાની રાણી હતા. રાણીએ પોતાના શાસનના આરંભિક વર્ષોમાં હોશંગાબાદના મિયાણા અફઘાનોને પરાજિત કરેલા. આ મિયાણાઓએ રાણીનું પ્રભુત્વ સ્વીકાર્યું અને કેટલાક તેની નોકરીમાં પણ જોડાયા અને રાણીના જ્વલંત વિજયે તેને દૂર સુદૂર પ્રખ્યાતિ અપાવી. ધીર વીર વહ નારી થી ગઢમંડલ કી વો રાની થી, दूर दूर तक थी प्रसिद्ध, सबकी जाने पहचाने थी. રાણી દુર્ગાવતીની રાજધાની સિંગોરગઢ હતી. અત્યારના જબલપુર દમોહ માર્ગ પર સ્થિત સિંગ્રામપુરમાં રાણી દુર્ગાવતીની પ્રતિમાથી 6 કિલોમીટર દૂર સિંગોરગઢનો કિલ્લો આવેલો છે. રાણી દુર્ગાવતીએ સિંગોરગઢથી ખસેડીને ચોરાગઢને રાજધાની બનાવી, જે સાતપુડા પર્વતમાળામાં આવેલો વ્યૂહાત્મક રીતે મહત્વનો કિલ્લો હતો. રાણીનું રાજ્ય અત્યારના જબલપુર, નરસિંહપુર, દમોહ, મંડળ, હોશંગાબાદ, છિંદવાડા, છત્તીસગઢના કેટલાક વિસ્તારો સુધી ફેલાયેલું હતું અને રાણીના શાસનનું મુખ્ય કેન્દ્ર અત્યારનું જબલપુર અને આસપાસના ક્ષેત્રો હતા. રાણી પોતાના 2 મુખ્ય સલાહકાર આધારસિંહ કાયસ્થ અને માનસિંહ ઠાકુરની સહાયતાથી સફળતાપૂર્વક રાજ્યનું સંચાલન કરવા લાગી. રાણી દુર્ગાવતી કુશળ વહીવટકર્તા પણ હતી. પોતાના રાજ્યના 23,000 ગામમાં ખેતી કરાવી અને રાજ્યને સ્વનિર્ભર બનાવ્યું. કેટલાય મંદિર, ઇમારતો અને તળાવોનું નિર્માણ કર્યું. જબલપુરનું સૌથી મોટું ગણાતું રાણી તળાવ દુર્ગાવતીએ પોતાના નામ પર બનાવડાવ્યું. પોતાની દાસીના નામે ચેરી તળાવ અને દિવાન આધારસિંહના નામે આધાર તળાવનું નિર્માણ કરાવ્યું. અને અકબરના નવરત્નમાંના એક અબુલ ફજલે અકબરનામામાં નોંધ્યું છે કે રાણી દુર્ગાવતીના શાસનકાળમાં પ્રજા એટલી સમૃદ્ધ હતી કે લોકો કરવેરા પેટે સોના મહોરો અને હાથીની ચૂકવણી કરતા. અનાજ પણ એટલું પાકતું કે ગુજરાત અને દખણમાં નિકાસ કરવામાં આવતી. આ દુર્ગાવતી અત્યંત ઉદાર હતી. દાન અને સખાવતો કરવામાં ક્યારેય પાછી ન પડે. રામનગરમાં કોતરેલા એક શિલાલેખ મુજબ દુર્ગાવતી રોજ લાખો ઘોડાઓ, હાથીઓ અને સુવર્ણ મુદ્રાઓનું દાન કરતી અને એ રીતે કામધેનુ ગાયનું ગૌરવ જાગવું થતું. રાણી દુર્ગાવતીએ નાત જાતના ભેદભાવ વિના સૌને સમાન અધિકાર પણ આપેલા. બન્યું એવું કે શેરશાહ સૂરીના મૃત્યુ પછી માળવા પર સુજાત ખાનનું વર્ચસ્વ સ્થપાયું. ખાનનો દીકરો આ બાજ બહાદુર તેમણે પિતાનો વારસો આગળ ધપાવ્યો. દુર્ગાવતીના ગોંડવાના રાજ્યની સરહદો માળવા સુધી વિસ્તરેલી અને બાજ બહાદુરે રાણીને એક નિરાધાર અબળા સમજી તેના પર હુમલો કર્યો. વર્ષ 1556. આ યુદ્ધમાં રાણીનું સૈન્ય અત્યંત બહાદુરીથી લડ્યું અને બાજ બહાદુરને ધૂળ ચાટતો કરી દીધો. રાણી દુર્ગાવતીનો ભવ્ય વિજય થયો અને આ વિજય પછી રાણીનું નામ અને કીર્તિ એકદમ જ વધી ગયા. આ ઘટનાના 6 વર્ષ બાદ મોગલ સમ્રાટ અકબરે માળવા પર આક્રમણ કર્યું. બાજ બહાદુરને પરાસ્ત કરીને માળવા જીતી લીધું. હવે મોગલ સામ્રાજ્યની સીમા રાણી દુર્ગાવતીના રાજ્યની સરહદને સ્પર્શવા લાગેલી. અકબર પોતાના સામ્રાજ્યનું વધુ વિસ્તરણ કરવા માંગતો હતો અને દુર્ગાવતીના રાજ્યની ઉત્તરે પન્ના નામનું રાજ્ય હતું. રાણીના બુંદેલા સંબંધીઓ તેના શાસકો હતા અને આ પન્ના હીરાની ખાણો માટે પ્રખ્યાત. અને એ ખ્યાતિને કારણે જ ભ્રમર જેમ રસલોલુપ થઈને ફૂલ તરફ ખેંચાઈ આવે એમ મોગલો પન્નાના હીરાની ચમકથી અંજાઈ લલચાઈને ખેંચાઈ આવ્યા. અકબરના આદેશથી તેને સેનાપતિ અબ્દુલ માજીદ ખાન, જે આસફ ખાન તરીકે જાણીતા હતા, તેના નેતૃત્વમાં મોગલોએ પન્ના જીતી લીધું. ત્યારે રાણી દુર્ગાવતી લેશ માત્ર ભયભીત ન થઈ. પોતાના બાહુબળ
અને સૈન્ય બળ પર તેને પૂરેપૂરો ભરોસો. આસફ ખાન ઈચ્છતો હતો કે રાણી પોતાની સાથે મિત્રતા કરી લે, એટલે પહેલા તો એણે રાણીના રાજ્યમાં પોતાના ગુપ્તચરો અને અનુભવી વેપારીઓને મોકલ્યા અને રાજ્યની આવક જાવક વિશેની વિગતો જાણી લીધી. રાણીની લખલૂટ સંપત્તિ અને શાહી ખજાના અંગે ખબર પડી એટલે એણે રાજ્ય પર આધિપત્ય જમાવવાનો નિર્ણય કર્યો. એણે રાણી દુર્ગાવતીને સંદેશ પાઠવ્યો કે તે તેનો પ્રિય હાથી સરમન અને સુબેદાર આધારસિંહને મોગલ દરબારમાં મોકલી આપે. રાણી અકબરના ઈરાદાને સારી રીતે સમજી ગયેલા. તેણે અકબરની વાત માનવાનો ઇનકાર કર્યો અને પોતાની સેનાને યુદ્ધની તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો. અબુલ ફઝલે અકબરનામામાં લખ્યું છે કે રાણી દુર્ગાવતીમાં સાહસ અને યોગ્યતાની કોઈ ઉણપ નહોતી. પોતાની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહથી તેણે ઘણા મોટા કામ કર્યા. તેણે બાજ બહાદુર અને મિયાવા લોકો સાથે ભીષણ લડાઈઓ કરી અને તેમાં એ હંમેશા વિજયી થઈ. એની સેનામાં 2000 સૈનિકો હતા અને 1000 હાથી હતા. પરાજિત રાજાઓના ખજાના પણ રાણી પાસે આવી ગયેલા. એ તીર અને બંદૂકથી ખૂબ સારું નિશાન લગાવી શકે. નિરંતર શિકાર કરતી. પોતાની બંદૂકથી જંગલી પશુઓને મારતી. જ્યારે એ સાંભળતી કે સિંહ દેખાયો છે તો એ પાણી પીવા પણ ન રોકાય અને સિંહને મારીને જેને ચેન મળે. આવું અપ્રતિમ સાહસ ધરાવતી રાણીના રાજ્ય ગોંડવાના પર આક્રમણ કરવાનો આદેશ શહેનશાહ અકબરે આસફ ખાનને આપ્યો. આસફ ખાન 10,000 સૈનિકોની એક વિશાળ સેના સાથે રાણી પર ચડાઈ કરવા આગળ વધ્યો. દુર્ગાવતી જાણતી હતી કે એની સેના અકબરની સેના સામે બહુ નાની છે અને યુદ્ધમાં એક બાજુ મોગલોની વિશાળ સેના આધુનિક અસ્ત્ર શસ્ત્રથી સજ્જ હતી અને બીજી બાજુ રાણી દુર્ગાવતીનું સૈન્ય નાનું અને પુરાણા પરંપરાગત હથિયાર સાથે રણભૂમિમાં ઉતર્યું. હથિયાર ભલે પુરાણા હતા પણ પરાક્રમ ઠાસીને ભરેલું. રાણીએ પોતાની સેનાને નરઈ નાલા ઘાટી તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. રાણીને નરઈ યુદ્ધ માટે અત્યંત સુવિધાજનક સ્થળ હતું, કારણ કે આ સ્થળ એક બાજુ નર્મદા નદીની વિશાળ જળધારાથી અને બીજી બાજુ ગોર નદીથી ઘેરાયેલું હતું અને નરઈની ચારે બાજુ ગાઢ જંગલોથી ઘેરાયેલી પહાડીઓ હતી. મોગલ સેના માટે આ સ્થળ યુદ્ધ કરવાને પ્રતિકૂળ હતું. મોગલ સેનાએ ઘાટીમાં પ્રવેશ કર્યો કે તરત જ રાણીના સૈનિકો તૂટી પડ્યા. જોકે લડાઈમાં રાણીની સેનાના ફોજદાર અર્જુનસિંહ ઠાર મરાયા. એથી રાણીએ સ્વયં પુરુષ વેશ ધારણ કર્યો અને યુદ્ધનું નેતૃત્વ કર્યું. જબ દુર્ગાવતી રણ में निकली हाथों में थी तलवारें दो, जहां जहां जाती रानी बिजली सी चमक दिखाती थी. मुगलों की सेना मरती थी, पीछे को हटती जाती थी. दोनों हाथों वह रणचंडी कसकर तलवार चलाती थी. दुश्मन की सेना पर पीलकर घनघोर कहर पर पाती थी. સાંજ થતામાં તો રાણીની સેનાએ મોગલ સૈન્યને ઘાટીમાંથી તગેડી મૂક્યો. એ દિવસની લડાઈમાં રાણીનો વિજય થયો અને રાણી રાત્રે જ મોગલ સેના પર ફરી હુમલો કરવા માંગતી હતી, પણ એના સલાહકારો એવું કરવાની ના પાડી અને પોતાના પરાજયથી ક્રોધે ભરાયેલા મોગલ સેનાપતિ આસમ ખાને બીજે દિવસે વિશાળ સેના એકત્ર કરી અને મોટી મોટી તોપો સાથે ફરીથી રાણી પર આક્રમણ કર્યું. રાણી દુર્ગાવતી પોતાના પ્રિય સફેદ હાથી સરમન પર સવાર થઈ અને યુદ્ધ ભૂમિમાં ઉતરી. સાથે રાજકુમાર વીર નારાયણ પણ હતો. રાણીની સેનાએ કેટલીય વાર મોગલ સેનાને પાછળ ધકેલી અને દરમિયાન કુંવર વીર નારાયણ ઘાયલ થયો. તેથી રાણીએ તેને રણ મેદાનથી દૂર સુરક્ષિત સ્થળે મોકલી દીધો. પોતે યુદ્ધ કરતી રહી. એવામાં એક તીર રાણી દુર્ગાવતીને કાન પાસે વાગ્યું અને બીજું તીર ગરદનમાં ઘૂસી ગયું. હવે તે ચારે બાજુથી ઘેરાઈ ગઈ. રાણીના સેનાપતિઓએ તેમને સમરાંગર છોડી અને દૂર સુરક્ષિત જગ્યાએ ખસી જવા કહ્યું. પણ સિંહણની સવારી કરનાર રણમાંથી નાસી છૂટવાને બદલે રાણીએ કેડેથી કટાર કાઢી
અને શત્રુના હાથમાં પડવાને બદલે પોતાના માન સન્માન અને ગૌરવની રક્ષા માટે કટાર પોતાના હાથે પોતાના શરીરમાં ખોપી દઈ અને શહીદ થઈ ગઈ. માતૃભૂમિના રક્ષણ માટે બલિદાન આપી અને રાણી દુર્ગાવતી અમર થઈ ગઈ. એ દિવસ 24 જૂન 1564 નો હતો. રાણી દુર્ગાવતીને જ્યાં વીરગતિ પ્રાપ્ત થયેલી એ સ્થળે એટલે કે અત્યારના જબલપુર જિલ્લામાં જબલપુર અને મંડલ રોડ પર આવેલા બરેલામાં રાણી દુર્ગાવતીની સમાધિ છે. એથી દર વર્ષે 24 જૂનને બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાણી દુર્ગાવતીની સમાધિ પર જઈ અને એનું સ્મરણ કરવામાં આવે છે. રાણી દુર્ગાવતીના સન્માનમાં 1983માં જબલપુર વિશ્વવિદ્યાલયનું નામ બદલી અને રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય કરવામાં આવ્યું. જબલપુરમાં આવેલા સંગ્રહાલયનું નામ પણ રાણી દુર્ગાવતીના નામ પરથી રાખવામાં આવ્યું અને ભારત સરકારે 24 જૂન 1988ના બલિદાન દિવસે દુર્ગાવતીની એક ટપાલ ટિકિટ બહાર પાડી અને રાણીને સ્મરણાંજલિ અર્પણ કરી. મંડળ જિલ્લાના સરકારી મહાવિદ્યાલયનું નામ પણ રાણી દુર્ગાવતીના નામે રાખવામાં આવ્યું અને આ જ રીતે કેટલાય જિલ્લાઓમાં રાણી દુર્ગાવતીની પ્રતિમા મૂકવામાં આવી છે અને સરકારી ઇમારતોના નામ રાણી દુર્ગાવતીના નામ પર રાખવામાં આવ્યા. આ રાણી તો દુનિયા છોડીને ચાલી ગઈ પણ વીરતાના પાઠ ભણાવતી ગઈ. સાહસ અને શૌર્યને કારણે અમર થઈ ગયેલી રાણીને શ્રદ્ધાંજલિ આપતા સાચું જ લખ્યું છે કે રાની તું દુનિયા છોડ ગઈ પર તેરા નામ અમર અબ તક है और रहेगा नाम सदा सूरज चंदा नभ में जब तक है. हे देवी तेरी वीर गति पर श्रद्धा सुमन चढ़ाते हैं, तेरी अमर कथा सुनकर आंखों में आंसू आ जाते हैं. રાણી દુર્ગાવતી ખરેખર અમર થઈ ગઈ છે અને જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી રાણીનું નામ અને યશ રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને રાણીના જીવનને બે પંક્તિમાં વર્ણવવું હોય તો એમ કહી શકાય કે હીરો પહેલ પડે દીપે, દીપે ઘાટ ઘડાય, ધૂપ જલે દીપક બળે અને જીવન એમ જીવાય. અને આ દુર્ગાવતી સાચા અર્થમાં પહેલ પાડેલો હીરો હતા અને ટીપાયેલું સોનું હતા. સુગંધ પ્રસરાવતી ધૂપ હતા અને પ્રકાશ રેલાવતા દીપક પણ હતા. કેમ સાચું ને? તો આવી જ અદ્ભુત વિરલ વ્યક્તિત્વની વાતો સાથે બન્યા રહો અમારી ચેનલ વાતો વિરલ વિભૂતિઓની પર. અને આ વિડીયો આપ સૌને ગમે તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ.